નમસ્કાર. સમગ્ર શિક્ષા રાજ્ય કચેરી ગાંધીનગર તરફથી હું કાઉન્સિલર નિકી પટેલ આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું. માનનીય સ્ટેટ પ્રોજેક્ટ ડાયરેક્ટર શ્રીના સતત માર્ગદર્શન હેઠળ આપણો એવો પ્રયાસ રહ્યો છે કે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020ની જોગવાઈઓ અંતર્ગત વિદ્યાર્થીઓના કૌશલ્ય વિકાસ માટે આ સ્પર્ધાત્મક સમયમાં બાળકોના શારીરિક, માનસિક, ભાવનાત્મક અને મનોવૈજ્ઞાનિક ફેરફારોને સમજીને તેમના ઉજ્જવળ ભવિષ્યનું નિર્માણ કરવાનો છે. આ હેતુને સાર્થક કરવા માટે આજના સેશનમાં આપણે એક ઉભરતા ક્ષેત્ર વિશે ચર્ચા કરીશું. આજે આપણે ભારતીય રેલવે એકાઉન્ટ્સ સેવા તરીકે કારકિર્દી કેવી રીતે બનાવી શકાય અને આ ક્ષેત્રમાં વિકાસની કેવી તકો રહેલી છે તેની માહિતી આપવા માટે આપણી સાથે જોડાયેલા છે નિશાબેન મોદી. નિશાબેન, આપને વિનંતી કે ભારતીય રેલવે એકાઉન્ટ્સ સેવા વિશે વધુ જાણકારી આપો. નમસ્કાર. સમગ્ર શિક્ષા રાજ્ય કચેરી ગાંધીનગર તરફથી હું કરિયર કાઉન્સિલર નિશા મોદી. આજે હું તમને ભારતીય રેલવે એકાઉન્ટ્સ સેવા, જેને આપણે IRAS અધિકારી પણ કહીએ છીએ, તેના વિશે માહિતી આપીશ. ભારતીય રેલવે એકાઉન્ટ્સ સેવા શું છે અને તે બનવા માટે શું કરવું પડે છે, તો ચાલો મિત્રો સમજીએ. ભારતીય રેલવે એકાઉન્ટ્સ સેવા અધિકારીઓ ભારતીય રેલવેના એકાઉન્ટ્સ અને નાણાકીય બાબતોના વ્યવસ્થાપન અને દેખરેખ માટે જવાબદાર છે. રેલવેના તમામ વ્યવહારની ઝીણવટપૂર્વક તપાસ કરવી અને રેલવેની આવક સામે માન્ય કે કાયદેસર રીતે ખર્ચ પાત્ર હોય ફક્ત તેવા જ વ્યવહારોની નોંધ કરવી એ તેમની કામગીરીનો એક આવશ્યક ભાગ છે. તો નિશાબેન, IRAS અધિકારીની કામગીરી શું છે અને તે ક્યાં કામ કરે છે? IRAS અધિકારી કામગીરીની વાત કરું તો આવક અને ખર્ચનું સંચાલન, જેમ કે રેલવેને મળતી આવકનો હિસાબ રાખવો, વિવિધ વિભાગોમાં થતો ખર્ચ યોગ્ય છે કે નહીં તેની ચકાસણી કરવી, ત્યારબાદ રેલવે માટે વાર્ષિક બજેટ બનાવવું, પગાર અને પેન્શન વ્યવસ્થા જેની અંદર પેન્શન સમયસર અને સાચી રીતે ચૂકવાય તેનું નિરીક્ષણ કરવું, નાણાકીય સલાહ આપવી એટલે કે નવી ટ્રેન, લાઇન, બ્રિજ કે સ્ટેશન માટે નાણાકીય રીતે શક્ય છે કે નહીં તેની સલાહ આપવી, ઓડિટ અને નિયંત્રણ કરવું, રેકોર્ડ અને રિપોર્ટ તૈયાર કરવા જેમાં નાણાકીય રિપોર્ટ્સ, સ્ટેટમેન્ટ્સ બનાવવું, ઉચ્ચ અધિકારીઓ અને રેલવે બોર્ડને વધુ માહિતી પ્રોવાઈડ કરવી. તેમના કાર્યસ્થળની વાત કરું તો રેલવે ડિવિઝન ઓફિસ, ઝોનલ હેડક્વાર્ટર, રેલવે પ્રોડક્શન યુનિટ અને રેલવે બોર્ડ. નિશાબેન, IRAS અધિકારી બનવા માટે જરૂરી વ્યક્તિગત ગુણો કેવા હોવા જોઈએ? IRAS અધિકારી બનવા માટે વ્યક્તિમાં ઈમાનદારી અને નૈતિકતા, વિશ્લેષણ શક્તિ, જવાબદારીની ભાવના, આયોજન અને સમયનું વ્યવસ્થાપન કરવું, નિર્ણય લેવાની ક્ષમતા, નિયમો પ્રત્યે સમજ અને આદર હોવું જરૂરી છે. તો IRAS અધિકારી બનવા માટે શૈક્ષણિક લાયકાત કેટલી હોવી જોઈએ અને તે બનવાની પ્રોસેસ શું છે? કોઈપણ વિદ્યાશાખામાં ધોરણ 12 પાસ અને સ્નાતક ડિગ્રી ફરજિયાત છે, અથવા એન્જિનિયરિંગ, કોમર્સ અથવા ચાર્ટર્ડ એકાઉન્ટન્સીમાં સ્નાતકની ડિગ્રી મેળવેલ હોવી જોઈએ. IRAS અધિકારી બનવા માટે UPSC દ્વારા લેવામાં આવતી સિવિલ સર્વિસ એક્ઝામિનેશન પાસ કરવી જરૂરી છે. તેમાં સૌપ્રથમ પ્રિલિમ એક્ઝામ્સ, મેઇન્સ એક્ઝામ અને ત્યારબાદ ઇન્ટરવ્યૂ. ઇન્ટરવ્યૂમાં જો વિદ્યાર્થી સફળ થાય છે તો સફળતા બાદ મેરિટ તૈયાર થાય છે અને મેરિટના આધારે ઉમેદવારની નિમણૂક કરવામાં આવે છે. તો IRAS અધિકારીનું માસિક વેતન કેટલું હોય છે? IRAS અધિકારીનું માસિક વેતન સરકારશ્રીના પગાર પંચ મુજબ હોય છે. IRAS અધિકારી બનવા માટે પ્રગતિના અવસર મળી રહે છે? હા, જેમાં આસિસ્ટન્ટ એકાઉન્ટ્સ ઓફિસર, ડેપ્યુટી ચીફ એકાઉન્ટ ઓફિસર, સિનિયર ડેપ્યુટી ચીફ એકાઉન્ટ ઓફિસર, ચીફ એકાઉન્ટ ઓફિસર, ફાઇનાન્શિયલ એડવાઇઝર અને ચીફ એકાઉન્ટ ઓફિસર અને ત્યારબાદ રેલવે બોર્ડમાં ઉચ્ચ પદ સુધીની પદવી પણ પ્રાપ્ત કરી શકાય છે. આ સાથે તમે સરકારી જાહેરાત દ્વારા પરીક્ષા ઉત્તીર્ણ કરીને પણ પ્રગતિ મેળવી શકો છો. તો નિશાબેન, શું IRAS અધિકારી બનવા માટે શિષ્યવૃત્તિ કે કોઈ યોજનાનો લાભ મળી શકે છે? હા, શિષ્યવૃત્તિની વાત કરીએ તો રાષ્ટ્રીય શિષ્યવૃત્તિ પોર્ટલ scholarship.gov.in અને શૈક્ષણિક લોન મેળવવા માટે PM વિદ્યાલક્ષ્મી પોર્ટલથી માહિતી મેળવી શકો છો. આ સંદર્ભે અભ્યાસ ક્યાં કરવાનું થઈ શકે છે અને તેમાં સફળ થયેલા અધિકારીઓની સાફલ્યગાથા વિશે કરિયર કાર્ડની લિંક અને આ હોદ્દાની વધુ માહિતી મેળવવા માટે તેની ઓફિશિયલ વેબસાઇટ આપ આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાંથી મેળવી શકો છો. ખૂબ સરસ નિશાબેન, આપે ખૂબ જ મહત્વપૂર્ણ માહિતી આપી. ધન્યવાદ.